અમને એમ થયું લાવ્યો ન હોત તો સારું હતું, અને મોઢામાં લાળુ પડતી હતી કલાકથી. અત્યારે ખવડાવી દીધું છે ને જાજુ, એટલે ઉતો હોય છે. તો હેલો મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા, મજામાં? તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે અમે કાંઈક ન્યૂ દેખાડવાના છે, ન્યૂ છે, અને કોની વાત કરું છું, કોણ છે, શું છે, એ તમે આગળ વિડીયોમાં બના રહેશો ને તો તમને જરૂરથી ખજાન પડશે કે કોની વાત કરું છું એમ. અને અત્યારે ત્યાં અહીંયા નથી, આવશે એટલે એની એન્ટ્રી થશે એટલે તમને જરૂરથી અમે દેખાડશું. અત્યારે હું ને ગઢાબા બે ઘરે છે, અને ગઢાબાને મજા નથી એટલે એ પૂતા છે. તમને દેખાડ્યું અમે, તમે બે જ છવી ખાલી ઘરે. માં તમને મજા નથી ને? હા, મજા નથી ને, માને હવે દવાખાને જવું છે. ઠીક, દવા પીધી તમે? છે. અને અહીં એક હજી છે, દેખાડું તમને. કોણ છે? શેર. આમ તમને શું કેવું, મારી શું સી ખબર નથી પડતી. એ તું ઉભો રે, જો 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 ભાગ્યો, જો ભાગ્યો, જો જાય તે. એ તો મીંદડો એટલે કે બિલાડો. અમારા અહીં બહુ બિલાડા આટા મારે, વાત નું પૂછો એટલા આટા મારે. ખબર નથી પડતી બિલાડાનું ઘર છે કે માણાનું ઘર છે, એટલામાં બધે એવું છે. નકર જ મીંદડા ભેગા થયા છે અહીંયા. તો આજે અમે કાંઈક વાત કરવાના છે એવી, અને એ વ્યક્તિની એન્ટ્રી થાય ને એટલે તમે પણ આમ જોતા રહી જવાના છો, બહુ મસ્ત છે. તો હારું હાલો, હવે આવે ને ત્યારે આપણે એની એન્ટ્રી કરાવીએ. કાલે આપણે સ્ટોરીમાં વાત કરી જ હતી વિડીયોમાં. અને અમારે આ છે એ થોડોક બારની હારવાર ગયા છે, કામ છે એટલે. હારું હાલો, ફરી મળીએ. તો કેમ છો મિત્રો, બધા મજામાં ને? આશા કરું બધા મજામાં થશે. આજનો વ્લોગ સંજનાએ શરૂ કરી દીધો, તો હું તમને આગળ વ્લોગમાં બતાવું કે એને વાત તમને કરી હતી કે એક વસ્તુ લાવ્યા છે. હવે તમને થંબનેલ ને ટાઇટલ જોઈને ખબર તો પડી જ ગઈ છે કે આ શેની વાત કરતા હશે, તો એ તમને ફાઇનલી દેખાડી જ દઈએ કેવી વસ્તુ છે. જો મિત્રો, આ છે અમારું નવું ફેમિલી મેમ્બર આવી ગયા છે. હું ગણશીત છે, જો હુયા જ કરતો હોય. હા, કુંભકરણ છે, કુંભકરણ. તો કઈ હજી હુવે જ છે, હજી હુવે જ છે. હામું જો જો આવું છે કા. હા, નું નામ પાડી દીધું છે શેરુ. કેવું નામ છે? શેરુ. શેરું નામ છે, શેરું. મેં કીધું તું શેરું નામ પાડવાનું. હા, સંજનાએ કીધું ને શેરુ નામ પાડું, એટલે શેરુ નામ પાડી દીધું. શેરુ વધારે ખવડાવી દીધું છે તારે. જોઈ લો, લ્યો. કે ન પકડાય છોકરાને. કેવી રીતે છોકરાને હેઠો ઉતાર્યો. અમારા ઘરનો મેમ્બર છે એક નાનો એવો, પૂતો જ છે. જો ને ગમે એમ તમે ન કરી લો. હું ગણશી છે. કરબોળ. હા હા, ઈ જો ભાઈ, મારા શેરુડો. જોઈ લો છે ને, પણ કેમ છે લાગે ને? અહીંયા જગ્યાએ જાય, અહીંયા એને હાટું પાણી બાણી બધી વ્યવસ્થા છે. જો પાણી છે, પી લીધું પાણી. હું આ એનું ખાવાનું પડ્યું. જો જો મિત્રો, જો આને અહીંયા એને વાગેલું છે. બીજા કૂતરા હતા ને એને સુથી નાખ્યા. એમ લાવ્યો એ પેલાનું છે. હા છે, બધી જગ્યાએ છે, બધી જગ્યાએ એવું જ છે. અને આ બહુ વધારે છે, જખમ લાગેલો છે એને. જોઈ લો છે આ મસ્ત રૂસડાવાળું, પણ આવું બધું હતું થોડુંક. એટલે આની માટે મેં સ્પેશિયલ એને આયુર્વેદિક દવા કરી. જો સીતાફળના પાંદડા લાવ્યા ને એની વાટીને લગાડવાનું. પેસ્ટ બનાવ્યું છે વાટી. જો આવું પેસ્ટ બનાવી નાખ્યું વાટીને. એટલે છે આનથી હું માખ્યું બે નહીં, માખ્યું નો બે, એટલે પછી આને કઈ વાંધો આવે નહીં એમ. ને રૂસ તરત જલ્દી આવી જાય. મોટા ભાગનું આમ તો રૂઝાઈ ગયેલું છે જ તે. લગાડું શું વે રાયડું ન પડે તો સારું. એને કઈ એમ ન થાય, કઈ બળે નહીં, ટાઢું ટાઢું લાગે ને. બસ ઠેકડા મારે છે હવે. ઠેકડા મારે છે હવે. દવા લગાડવી પડશે ને મટાડો હાટો. નહીં નહીં નહીં, ઓરે ટાઢું છે એલા, ટાઢું છે, ટાઢું છે એલા, ટાઢું છે, ટાઢું છે. થઈ ગયું પાછળ જ છે બાઈક. હવે તો કેવો ઠેકડા મારે છે. એ ના થઈ ગયું. આખો લીલો લીલો છમ કરી નાખો છે તો નહીં. વ્હાઈટ પણ કરી નાખવાનો, લીલો લીલો.
જોઈ લે લે એ પણ એવો ભોળો લાગે ને, જો તો કેવો લાગે જોઈ જાવ. मासूम चेहरा तेरा तो बहुत खतरनाक એટલામાં જ બધે એને વગાડેલું છે, લગાડ્યું છે ને નાના તો એટલો પકડ્યું જો. છે કઈ ભાઈ હજી કેટલું વગાડ્યું બાપા જા હોય ને. हर को दबे दी में छोटड़ जो એટલે છે ને આ છે ને રોજ ફટાફટ આવે. નોખો મૂકશો એટલે જોજો ને ભાગવા મળશે. હાલો તો આપણે આને કરી દઈએ રવાના. કેમ થાય છે અને ભાઈ બંને હવે જો હવે તો લગાડી દીધું છે, જોઈ શકો છો બધું દવા. જો, દવા એવી રીતે લગાડવી પડે એટલે હું રૂજ એને આવી છે ને માખ્યું બીજી બે નહીં ને એટલે પછી કઈ એને વધે નહીં એનું. માથે કાટતો નહીં હતું કાંઈ. અહીંયા બાકી રહી હજી લાગ અલે મોટું ને એનું આંધી જેમ કાપડ પકડો બાંધી એટલે કેમ એ આ બધું કાઢ નાખવાનું છે આ. દવા લગાડી તો વયો ગયો જો. હા, કરી નાખી સરસ થમ. હવે એમ થાય કે આવું મને કેમ આવું હું લગાડી દીધું બધું. કડું કડું છે એટલે મોઢું ઈ તે કઈ ના નો અડાડી શકે. હા કાઢી નાખી દેવા. તો મિત્રો આવું છે જો, આ બધું લગાડવું પડે અગર હું પછી ખોટું વધે તો વાંધો પડી જાય. જો એટલે અત્યારે ખંજોળે જ છે ઈ. જો એમ કેતો છે આ બધું મને હું લગાડી દીધું. સાનું ને બેસી ગઈ. એના માટે મસ્ત લાગે છે ઓલું ત્યાંનું પેટનું. મિત્રો એની માટે આપણે ખર્ચો કર્યો. જો આ તો બધું પટ્ટો ને એવું લાવ્યા ગળે બાંધવાનો, પછી બીજો આ બધું ગોળીઓ લાવ્યો છે પણ આ સ્પેશિયલ એના માટે ખાવા માટે ના જો ગોળી ચિકન મેક્સ. આમાં કંઈક થોડું ઘણું આવે છે માંસ નું ને એવું મિત્રોને એની માટે સારું એમ જોઈ લો લ્યો. અને કરવાનો જેવું તેવું ને આમ ખૂંખાર કરવાનો છે આને કા પાંદડા મૂકી દઉં કાલ તારી માટે, કાલે પાછું લગાડવાનું છે. સિયા રહેજે. તો મિત્રો આવું છે બધું. હવે કૂતરો પાળ્યો તો છે આપણે. આ પહેલી વાર નહીં, આપણે બીજી વાર પડ્યો. આની પહેલા એક પાળેલો હતો, એ તો હાવ કાળા કલરનો મસ્ત હતો. પણ હવે પાળવામાં એવું થાય આપણે જીવની જીવ રાખવું પડે. આપણે આમ એની યાર આપણો જીવ મળી જાય, પણ જયારે એને કાંઈક થાય કે મરી જાય કે એવું કઈ થાય ને ત્યારે આપણને આમ બહુ ભણે એમ લાગે કે આપણું એક માણસ ઓછું થઈ ગયું ઘરમાંથી. એટલે પાળવું તો બહુ ધ્યાન રાખવું પડે પહેલાથી જ. આ જો અત્યારે નાનપણથી જ તેને નાનપણથી જ આપણે એને રાખેલો ને એટલે આપણને થોડુંક વધારે આમ દુઃખ લાગે જાય. એટલે હુસેન તો બિસ્કિટ જાતે આખો દી ખવડાવવાનું શરૂ હોય, ખાવાનું શરૂ તો એને આખો દી. અને દર્શનભાઈ તમે કેવો એને કે હું છું તું કેવી રીતે લાવ્યા આપણે. હાલો દર્શનભાઈ આપણને કે છે તમને તો દર્શન અને સંજય ને ત્રણે દેખા ને કેવી રીતે લાય પૂછજો જોઈ લે લ્યો. તો મિત્રો અમે જતા હતા લગ્નમાં જતા હતા ત્યાં આજ જતા હતા બુધિયાલ. ત્યાં એક રસ્તામાં ગલુડિયા બધા રમતા હતા. અમે અહીંથી ગયા લગ્નમાં. એ વખતે જ ન લીધું પણ લગ્નમાં જવાનું હતું એટલે ત્યાં ક્યાં ખાસું અને હું કરવું બધું. પછી ત્યાં ગયા લગ્નમાં ત્યાં 2 દી રહ્યા. તો મારા ભાભી કહેતા હતા આપણે ગલુડું લઈ જવું છે. તો પછી ત્યાં ગયા બધા ભાવનગર લગ્નમાં ભાવનગર ગયા. હું તો અમને યાદ આવી ગયું તો પાછું ત્યાં ગલુડું છે લેવા જવાનું. ત્યાં લેવા ગયા. ત્યાં એવી હાલતમાં હતું ને આખું ધૂળ ધમાલ હતું અને ખાડા આવે ને ખાડામાં આખું હતું અંદર. ત્યાંથી કાઢ્યું હું બી લાવ્યા ઘરે અને એ વખતે નવરાયું ફૂલ ટાટા પાણી રોતું હતું. કાંઈ અમને એમ લાવ્યો ન હોત તો સારું હતું. અને મોઢામાં લાળુ પડતી હતી. 1 થી 1.5 કલાક રોઈ તો કલાક રોઈ. હા કલાક 1.5 કલાક તો રોયું છે ફાઇનલ છે. એ પછી કેટલી મહેનત કરી રાખવાને પછી સાંજે રોવે છે. રાતે કેટલું રોવે, એકલું પડી જાય. ત્યાં બધા એના ભાઈબંધો હોય બધાય. હવે આપણે કરીશું બધું સારવાર કરીને પછી કરવાનું છે જોરદાર. આપણા વ્લોગમાં આવશે તે રોજ આપણો વ્લોગ મૂકવાના જ છે. અને તમે વ્લોગમાં બન્યા રહીજો, એની મસ્તી કર્યા રાખશું, મજા આવશે. દત્તાર જો આમ જો બિસ્કિટ ખાવાનું શરૂ કરી દીધી છે. ખાવામાં તો હવે પાછી પાણી હવે પાછું અજાણ્યું નથી લાગતું. કાલે અજાણ્યું લાગતું તો આજ કઈ વાંધો નથી. કાલે શરૂ ખાવામાં મસ્ત જ છે. જો રાતે નાના છોકરા છે એને ધ્યાન રાખવું પડે છે. કેમ કે રાતે અત્યારે કઈ એકલું રે નહીં ના બધે નારવા રોય એની માની ને એની એટલે હજી પાછું એમ થોડું ઘણું અજાણ્યું પડે. રાતે હું તે 2 વાર જાગ્યો છે. એક તો સવારમાં વેલા 3:30 જગાડ્યો રો અમને તો, અને પછી કાંક બીજું કાંક કૂતરું છે ત્યાર પાછું જાગ્યો છે. પછી પાછું મારે બહાર રહેવું પડ્યું. ઘડીક એને પાસે બેઠો તો પછી સાનું મનું થઈ ગયું. પછી પાછો હુઈ ગયો ને ઓઢાડીને હુરાઈ દીધું. કઈ વાંધો ન આવ્યો. કા સવારમાં વેલા જઈ ગયો તો
ખાવા પીવામાં તો કાંઈ નહીં એને ખાવાનું તો ફૂલે ફૂલ જ તે હા શેરું અને અમારે શેરું છે ને જરીક અજાણ્યું નથી લાગતું મીંદડી ગમી હોય ને ભહી નાખે આવે એટલે તરત કે આવ્યું છે આ વ્યક્તિ એમ તરત ભહે ગમે એવી હોય ને એટલે હજી કઈ બહુ મોટી ઉંમર નથી, ખાલી મહિનો 1.5 મહિનાનું હશે, વધારે કઈ નથી થયું. નવરા પછી ખબર પડી કે એને વાગ્યું છે, તમે એની માટે દવા પણ કરાવી છે એવી. કે એને જે કઈ થયું છે એના કારણે. અને મારું એવું વધારે છે અને આ કોઈ ઘરે ટાઈમ ખવડાવવા રાખે ને એટલે પાછું એવું થઈ ગયું. આ બધું આ એક મેડમ ખવડાવે છે એમ પાછું કેતો હોય. હું ખવડાવ મારું તો એવું થાય ને તો તમને થરકું પકડતા નથી આવડતું ગલુડિયાને. એને આપણે ક્યુટ નથી કરવાનું, ખૂંખાર કરવાનું છે. કા કોઈને કવડું ન જો પણ દરવાજા આવતા શીખવાડી દીધું. બોલો એક દિવસ ની અંદર દરવાજો આની કરતા બહાર હોય ને એને બહાર જવું એટલે ત્યાં સામે જઈને થોડુંક ઘણું ખોખડાવે અને પછી પાછો અંદર આવવું હોય ને એટલે ઠકીને વિયો. એ તમને દેખાડી દેશે આગળ, હમણાં વિડીયો મેં દેખાડ્યો ને એમાં એ રીતનું કરી. તો મિત્રો આવું ગલુડું છે. હવે તમે કોમેન્ટમાં કહી દીધું કેવું છે અને નામ એનું શરૂ રાખ્યું છે. તમારે પણ જોતું હોય તો જરૂરથી કહેજો કે આ તો અમે આનું એડ્રેસ દેશું કે આ ક્યાંથી આવ્યું. અને આવા તો ઘણા બધા છે પણ અમે આ ભાઈ કહેશે તમારે હારવાર આવ્યું. હા અમને મસ્ત હતું, ના ગમ્યું ને એટલે આ લેતા આવ્યા. જો છે ને કેવું ક્યુટ છે, જોઈ લો. અને આપણું દેશી જ છે, ઇંગ્લિશ નથી. કેવું છે મારે લાવવાનું તો ઘણા સમય ત્યાં કેટલાને કીધું તું જ્યાં હોય તો સારું કેજો એમ. તો અમારા ભાઈ કહેતા હતા અમને મળી ગયું ત્યાંથી જોરદાર. એક વાર તમે જોવા આખો લોકો બને રહ્યો એકલી મસ્તી જ કરે છે, તમે જોવો એમ. અત્યારે સાનું મનું થયું જેમ જેમ ખબર લે ને એટલે ભાઈ એસ થી હુઈ જાય, પછી કઈ હલે નહીં. ખબર આવી જાય એટલે પૂરું. પછી ભૂખ લાગે એટલે આમથી આમ તાટા મારતું હોય. તો મિત્રો આવું ગલુડું છે, કેવું છે તમે કોમેન્ટ કરી દેજો. અને બસ હવે આજનો વ્લોગ આપણે અહીંયા સુધી જ તે. તમને વ્લોગ કેવો લાગ્યો ને કોમેન્ટમાં લખતા જજો. પાછા તમે તો ચેનલ ઉપર ન હોય ને તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે મળી પાછા નવા વ્લોગમાં.